હવે 8મું નિબંધ જોઈએ. માય ફર્સ્ટ ડે એટ સ્કૂલ. તો શાળાએ મારો પહેલો દિવસ. તો વેન માય ફાધર વોઝ ટ્રાન્સફર ટુ વડોદરા. તો જ્યારે મારા પિતાની બદલી, ટ્રાન્સફર એટલે બદલી થવી એમ, તો વોઝ ટ્રાન્સફર બદલી થઈ, ટુ વડોદરા બદલી થઈ. આઈ હેડ ટુ ટેક એડમિશન ઇન અ ન્યૂ સ્કૂલ દેર. તો મારે ત્યાં નવી શાળાએ એડમિશન લેવું પડ્યું. શું હેડ ટુ ટેક એટલે લેવું પડ્યું, આમ કરવું પડ્યું, તેમ કરવું પડ્યું એમ. તો મારે ત્યાં એડમિશન એટલે પ્રવેશ, તો ત્યાં નવી શાળામાં પ્રવેશ મેળવવો પડ્યો. જુલાઈ ધ 13th વોઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ડે ઇન માય લાઈફ. તો જુલાઈ ધ 13th જ્યારે ખૂબ ખાસ સ્પેસિફિક કોઈ વસ્તુને કહેવાનું હોય નિશ્ચિત રીતે તો ધ લગાડતા હોય છે, તો એ રીતે અહીંયા ધ લગાડેલું છે, બરાબર. 13 જુલાઈના બદલે કઈ રીતે વાક્ય લખે, જુલાઈ ધ 13th. તમે ખાલી 13 જુલાઈ એમ બી લખી શકો, પણ આ વધારે એમ 12 લખ્યું કે જુલાઈ ધ 13th વોઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ડે. તો એ ખૂબ અગત્યનો દિવસ હતો ઇન માય લાઈફ, મારા જીવનમાં. ઇટ વોઝ માય ફર્સ્ટ ડે એટ સ્કૂલ. તે શાળામાં મારો પહેલો દિવસ હતો. તો અહીંયા બીજા શહેરમાં જ્યાં ગયા, ત્યાં વડોદરા, તો વડોદરા ત્યાં ગયા, ત્યાં નવી સ્કૂલ છે, એ સ્કૂલમાં પહેલો દિવસ, બરાબર. એ રીતે છે. ડ્રેસ્ડ ઇન માય ન્યૂ યુનિફોર્મ. તો ડ્રેસ્ડ ઇન માય ન્યૂ યુનિફોર્મ એટલે નવો ગણવેશ પહેરેલો હતો એમ. આઈ લેફ્ટ ફોર સ્કૂલ વિથ માય ફાધર. તો આઈ લેફ્ટ ફોર, લીવ ફોર એટલે જ્યાં જવું છે ત્યાંના માટે નીકળવું. દાખલા તરીકે અહીંયા લેફ્ટ ફ્રોમ હોમ હોય, તો લેફ્ટ ફ્રોમ હોમ એટલે ઘર છોડ્યું, અને લેફ્ટ ફોર હોમ હોય, અથવા તો હું અહીંયા સ્કૂલ છે એનું ઉદાહરણ લઉં. લેફ્ટ ફ્રોમ સ્કૂલ હોય તો શાળાએથી નીકળ્યો થાય. શું લેફ્ટ ફ્રોમ, ફોરના બદલે ફ્રોમ હોય, બરાબર. પણ લેફ્ટ ફોર સ્કૂલ મતલબ શાળાએ જવા નીકળ્યો, બરાબર. તો ફોર અને ફ્રોમમાં અર્થ બદલાઈ જશે, ધ્યાન રાખજો. તો આઈ લેફ્ટ ફોર સ્કૂલ, તો હું શાળાએ જવા નીકળ્યો વિથ માય ફાધર, મારા પિતા સાથે, બરાબર. તો નવો ગણવેશ પહેરીને હું મારા પિતા સાથે શાળાએ જવા નીકળ્યો. વી રીચ ધ સ્કૂલ. અમે શાળાએ પહોંચ્યા. માય ફાધર એન્ડ આઈ વેન્ટ ટુ ધ પ્રિન્સિપાલ્સ ઓફિસ. તો હું અને મારા પિતા પ્રિન્સિપાલની, આચાર્યની ઓફિસમાં ગયા, એમના કાર્યાલયમાં ગયા. I was a little frightened, but the principal appeared to be a very warm and friendly person. તો I was little frightened એટલે ડરેલો. તો હું થોડોક ડરેલો હતો, થોડો ભયભીત હતો. પરંતુ the principal, પરંતુ આચાર્ય, appeared to be એટલે અહીંયા એ પ્રમાણે વર્ત્યા, એ પ્રમાણે પ્રકટ. આપણે એવું નથી કહે કે આચાર્ય પ્રકટ થયા, આચાર્ય દેખાયા. તો અહીંયા કેવા લાગ્યા એ અર્થમાં લેવાનું છે. ટુ બી એટલે હોવાનું. અ વેરી વોર્મ એટલે ખૂબ હુંફાળા મતલબ લાગણી વાળા, ઉષ્માભર્યો વર્તાવ કરે એમ, લાગણી ભર્યો વર્તાવ કરે. એન્ડ ફ્રેન્ડલી એટલે માયાળુ, પર્સન એટલે વ્યક્તિ, બરાબર. તો કે ભાઈ હું ખૂબ ડરી ગયો હતો, પરંતુ આચાર્ય ખૂબ જ હુંફાળા મતલબ ઉષ્મા ભર્યા, લાગણી ભર્યા અને માયાળુ વ્યક્તિ હોવાનું લાગ્યું, બરાબર. પછી આગળ છે, તો વાક્ય રચના ખાસ ધ્યાન રાખજો. તો શું લખ્યું? આઈ વોઝ લિટલ ફ્રાઇટેન્ડ બટ ધ પ્રિન્સિપાલ અપિયર ટુ બી, બરાબર. ટુ બી એટલે હોવું એમ. તો appear to be a very warm and friendly person. પછી આગળ છે, he called the peon. તેમણે પટાવાળાને બોલાવ્યો. and asked him, અને તેને કહ્યું, to take me to my classroom. અને મને વર્ગખંડમાં લઈ જવાનું કહ્યું. I entered the classroom. હું વર્ગમાં પ્રવેશ્યો. I saw all the students. મેં બધા જ વિદ્યાર્થીઓને જોયા. staring at me એટલે મને તાકીને જોતા, બરાબર. હવે આગળ છે, I thought some of them. તો મેં તેમનામાંના કેટલાક વિશે આઈ થોટ મેં વિચાર્યું, સમ ઓફ ધેમ તેમાંના કેટલાક વિશે વિચાર્યું. વર મેકિંગ ફન ઓફ મી કે કેટલાક મારી મજાક ઉડાવતા હોય તેવું મને અહીંયા વિચાર્યું, મતલબ લાગ્યું, બરાબર. તો આઈ સો ઓલ સ્ટુડન્ટ સ્ટેરિંગ એટ મી. તો મેં જોયું કે બધા જ વિદ્યાર્થીઓ મારી તરફ તાકીને જોઈ રહ્યા હતા. શું બધા વિદ્યાર્થીઓને મેં કેવા જોયા? તો મારી તરફ તાકીને જોતા. I thought some of them were making fun of me. તો મને અહીંયા વિચારવું પણ લાગ્યું કે તેમાંના કેટલાક મારી મજાક ઉડાવી રહ્યા હતા, બરાબર. I was very nervous. તો નર્વસ એટલે બેચેન, બરાબર. તો હું ખૂબ બેચેન હતો. I wished the teacher. મેં ટીચરને શુભેચ્છા પાડવી કે ભાઈ ગુડ મોર્નિંગ ટીચર. પહેલાં તો પૂછતા હોય કે મેં કમ ઇન ટીચર કે સર કહ્યું, પછી કે ગુડ મોર્નિંગ ટીચર કહે તેમ. તો આઈ વિશ ધ ટીચર, તો મેં ટીચરને શુભેચ્છા પાઠવી. સી આસ્ક મી માય નેમ એન્ડ ટોલ્ડ મી ટુ સિટ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. તો સી આસ્ક મી તેમણે મને પૂછ્યું, માય નેમ મારું નામ, એન્ડ ટોલ્ડ મી અને મને કહ્યું ટુ સિટ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. તો પહેલી બેન્ચ છે, બરાબર, પહેલી પાટલે બેસવાનું કહ્યું. ઓલ ધ ટીચર્સ વર નાઇસ. તો બધા ટીચર કેવા હતા? સરસ હતા, સારા હતા. ડ્યુરિંગ ધ રિસેસ. તો રિસેસ દરમિયાન સમ ઓફ માય ક્લાસમેટ્સ. તો મારા ક્લાસમેટ એટલે સહાધ્યાયી, સાથે જે ભણતા હોય તે, કેમ અપ ટુ મી મારી પાસે આવ્યા.
એન્ડ મેડ ફ્રેન્ડ્સ વિથ મી, અને મારી સાથે મિત્રો બની ગયા. સો મેડ ફ્રેન્ડ્સ તો મિત્રો બન્યા, વિથ મી મારી સાથે. દે ઓફર્ડ ટુ હેલ્પ મી વિથ માય લેસન્સ, તેમણે ઓફર્ડ એટલે પ્રસ્તાવ મૂકવો, બરાબર, કે કંઈ રજૂ કરવું, આપવું અહીંયા ગાડી, બરાબર. તો હેલ્પ મી તો તેમણે મારા પાઠમાં મદદ કરવાનું તેમણે મને કહ્યું, એમ પ્રસ્તાવ મૂક્યો. આપણે કંઈ સારી એમને કોઈને કહીએ તો કઈ આપણે નથી આવો પ્રસ્તાવ મૂક્યો તેવો, તો આપણે સિમ્પલ એમ એવું કહ્યું, એમ એ રીતે બોલતા હોઈએ. તો તેઓએ મને મારા પાઠમાં મદદ કરવાનું કહ્યું. વી હેડ અ લોટ ઓફ ફન ટુગેધર, તો વી હેડ અ લોટ ઓફ ફન, તો અમને ખૂબ મજા આવી ટુગેધર સાથે. આઈ વોઝ નો લોંગર લોનલી, તો નો લોંગર એટલે વધારે નહીં, લોનલી એટલે એકલો આવ્યો, તો એકલો, તો હું હવે વધારે એકલો હતો, વધારે સમય એકલો રહ્યો નહીં. એકલો રહ્યો નહીં મતલબ કે નવું આવ્યો હોય ને એકલું અટોલું રહ્યા કરે તો એવું રહેવું પડ્યું નહીં, બરાબર. પછી છે 9, વિઝિટ ટુ અ બસ સ્ટેશન, પેજ નંબર 97 પર. તો બસ સ્ટેશનની મુલાકાત. હવે મુલાકાતમાં મોટા ભાગના વાક્યો ભૂતકાળમાં આવતા હોય કે ભાઈ આમ થયું તેમ થયું એમ, અને અમુક વાક્ય વર્તમાન કાળ કે આમ છે તેમ છે એમ, પણ જે બન્યું હોય એ બધું ભૂતકાળમાં આવતા હોય. લાસ્ટ વીક, ગયા અઠવાડિયે, આઈ વેન્ટ ટુ વિઝિટ માય અંકલ લિવિંગ ઇન વડોદરા. તો ગયા અઠવાડિયે આઈ વેન્ટ, હું ગયો ટુ વિઝિટ એટલે મુલાકાત લેવા, કોની? માય અંકલ મારા કાકાની, લિવિંગ ઇન વડોદરા. તો લિવિંગ ઇન વડોદરા એટલે વડોદરામાં રહેતા, તો વડોદરામાં રહેતા મારા કાકાની મુલાકાત લેવા હું ગયા અઠવાડિયે ગયો. આઈ ડિસાઇડેડ ટુ ટ્રાવેલ બાય બસ, તો મેં બસ દ્વારા મુસાફરી કરવાનું, યાત્રા કરવાનું નક્કી કર્યું. ધ બસ વોઝ શેડ્યુલ્ડ ટુ લીવ એટ 9 AM. ધ બસ વોઝ શેડ્યુલ્ડ, તો શેડ્યુલ એટલે એનું ટાઈમ ટેબલ, એમ તો ટાઈમ ટેબલ એટલે ટાઈમ હતું, ટુ લીવ એટલે ઉપડવાનું 9 AM, બરાબર. તો બસ 9 વાગે ઉપડવાની હતી. આપણે સીધું આમ જ બોલીએ છીએ કે ભાઈ 9 વાગે ઉપડવાની હતી, બરાબર. પણ ઇંગ્લિશમાં આવી રીતે કે ધ બસ વોઝ શેડ્યુલ્ડ, મતલબ એનો સમય હતો 9 વાગે ઉપડવાનો સમય હતો. આઈ રીચ ધ બસ સ્ટેશન એટ 8:45 AM. તો હું બસ સ્ટેશને 8:45 AM એટલે સવારનો સમય, બરાબર. તો 8:45 પહોંચી ગયો. બટ આઈ કેમ ટુ નો, પરંતુ મને જાણવા મળ્યું. સો આઈ નો એટલે હું જાણું છું, તો આઈ ન્યૂ તો મેં જાણ્યું, પણ જાણવા મળવું એવું આવે કે ભાઈ કંઈક એનાઉન્સમેન્ટ થયું અથવા તો કોઈ બાજુમાં કોઈ પેસેન્જર હતો એણે કહ્યું કે એવું કંઈ એમ, તો એ રીતે. તો આઈ કેમ ટુ નો, તો મને જાણવા મળ્યું, બરાબર. ધેટ કે ધ બસ વુડ લીવ ઓનલી આફ્ટર એન અવર, તો બસ ફક્ત આફ્ટર એન અવર એટલે 1 કલાક, તો હજુ 1 કલાક પછી ઉપડશે, મતલબ લેટ હતી, બરાબર, કે ભાઈ 9 બદલે 10 વાગે ઉપડે એમ, એ રીતે. આઈ સેટ ડાઉન ઓન અ બેન્ચ, તો હું એક બાકડા ઉપર, બેન્ચ એટલે બાકડો, એક બાકડા ઉપર બેઠો. એન્ડ લુકડ અરાઉન્ડ, અને આજુબાજુ જોવા લાગ્યો, બરાબર. અરાઉન્ડ એટલે ચારે તરફ જોવા. ધ બસ સ્ટેશન વોઝ ક્રાઉડેડ વિથ પીપલ, તો બસ સ્ટેશન લોકોથી ખીચોખીચ હતું. ક્રાઉડેડ, બરાબર, એટલે ખીચોખીચ, તો વોઝ ક્રાઉડેડ એટલે ખીચોખીચ હતું. સમ પીપલ વર સિટિંગ ઓન બેન્ચીસ ઓર ઓન ધેર લગેજ, તો કેટલાક લોકો બાંકડાઓ પર અથવા તો તેમના સામાન, લગેજ તો સામાન, તેમના સામાન પર બેઠા હતા. ધેર નો સ્પેલિંગ છે THEIR, ધેર એટલે તેમના, બરાબર. પછી આગળ છે સમ વર ટોકિંગ, રીડિંગ, સ્લીપિંગ ઓર સ્મોકિંગ, તો કેટલાક ટોકિંગ એટલે વાતો કરી રહ્યા હતા, રીડિંગ વાંચી રહ્યા હતા, સ્લીપિંગ સુઈ રહ્યા હતા, ઓર સ્મોકિંગ અથવા તો ધૂમ્રપાન કરી રહ્યા હતા. There were long queues at the ticket windows and inquiry counters, તો ટિકિટ વિન્ડો એ ટિકિટ બારીએ લાંબી કતાર, ક્યુઝ એટલે કતાર, હાર, લાઈન, બરાબર, તો લાંબી કતાર હતી. એન્ડ ઇન્ક્વાયરી કાઉન્ટર, અને ઇન્ક્વાયરી જે પૂછપરછની બારી છે ત્યાં, તો ટિકિટ બારી અને પૂછપરછની બારીએ લાંબી કતારો હતી. There were many hawkers selling eatables and toys, તો ઘણા ફેરિયાઓ હતા. શું there were many hawkers, તો ઘણા ફેરિયાઓ હતા. કેવા? સેલિંગ એટલે વેચતા, ઇટેબલ્સ એટલે ખાદ્ય ચીજો, ખાદ્ય પદાર્થો, બરાબર. એન્ડ ટોયસ અને રમકડા, બરાબર. તો ઘણા ખાદ્ય ચીજો અને રમકડા વેચતા ઘણા ફેરિયા હતા, બરાબર. પણ મારે એવું લખવું હોય કે ભાઈ ઘણા ફેરિયાઓ ખાદ્ય ચીજો અને રમકડા વેચી રહ્યા હતા, તો શું કેવી રીતે લખાય? તો મેની હોકર્સ વર સેલિંગ, તો પછી વચ્ચે વર આવી જાય, વર સેલિંગ વેચી રહ્યા હતા. પણ અહીંયા આ રીતે વાક્ય છે કે ભાઈ ખાદ્ય ચીજો અને રમકડા વેચતા ઘણા ફેરિયાઓ હતા, બરાબર. તો વાક્ય રચના બદલી, એમ જેમ ગુજરાતીમાં આપણે અલગ અલગ રીતે એકની એક વાક્ય, એકનો એક જ જે અર્થ છે એને અલગ અલગ વાક્યોથી રજૂ કરી શકીએ, એ રીતે છે આ. તો there were many hawkers, પછી વચ્ચે વર લખેલું નથી, આગળ વર આવી ગયું, there થી વાક્ય શરૂ કર્યું. તો there were many hawkers selling eatables and toys, તો ઘણા ફેરિયાઓ ખાદ્ય ચીજો અને રમકડા વેચી રહ્યા હતા. the beggars were pestering people for alms, તો બેગર્સ એટલે ભિખારીઓ,
વર પેસ્ટરિંગ એટલે ત્રાસ આપવો હતો, તો પાછળ પડી જવું એમ કે ભાઈ પેલો ભીખ માટે એમ બરાબર પાછળ પડી જાય, તો એ રીતે કે ભાઈ ત્રાસ આપી રહ્યા હતા, પાછળ પડી રહ્યા હતા પીપલ લોકોની. ફોર આર્મ્સ એટલે ભિક્ષા દાન બરાબર, તો ભિખારીઓ ભીખ માટે લોકોની પાછળ પડી રહ્યા હતા, તો લોકોને ત્રાસ આપ્યો. દેર વર શૂ શાઇન બોયઝ ટુ, તો શૂ શાઇન્સ એટલે બૂટ પોલિશ કરવાવાળા, તો બૂટ પોલિશ કરવાવાળા છોકરાઓ પણ હતા. ધ વેઇટિંગ રૂમ વોઝ ફૂલ ઓફ પેસેન્જર્સ, તો વેઇટિંગ રૂમ જે છે એટલે કે પ્રતીક્ષા કક્ષ એવું બોલતા હોય બરાબર, તો કે ભાઈ જે રિઝર્વેશન ટ્રેન ને એ બધી હોય ને એ લેટ હોય કે આવવાની વાર હોય કે એમ, ત્યારે એમના માટે જે છે બરાબર છે ફર્સ્ટ ક્લાસ પેસેન્જર જે કહેવાય બરાબર, ફર્સ્ટ ક્લાસ ઇન્ટિગ્રેટેડ, તો એ લોકો માટેનો એક રૂમ હોય છે વેઇટિંગ રૂમ, તો એની વાત છે. તો કે ધ વેઇટિંગ રૂમ વોઝ ફૂલ ઓફ પેસેન્જર્સ, તો એ યાત્રીઓથી મુસાફરથી ભરેલો હતો. દેર વર અ ફ્યુ પીપલ એટ ધ સ્નેક સ્ટોલ એન્ડ ધ બુક સ્ટોલ, તો ઘણા લોકો એટ ધ સ્નેક સ્ટોલ એટલે નાસ્તાની દુકાનોએ, એન્ડ ધ બુક સ્ટોલ અને પુસ્તકોની દુકાને હતા. વેન ધ બસ રાઇડ જ્યારે બસ આવી પહોંચી, દેર વોઝ અ મેડ રશ ટુ ગેટ ઇનટુ ધ બસ, તો મેડ એટલે પાગલ, રસ એટલે ધસારો, તો એક પાગલ જેવો ધસારો એમ, મતલબ પાગલ ધસારો એમ, મતલબ આપણે બીજા શબ્દોમાં ગાડાની જેમ લોકો દોડી ગયા ધસી ગયા. ટુ ગેટ ઇન ટુ ધ બસ, ટુ ગેટ ઇન એટલે ચડવું, શું ટુ ગેટ ઇન એટલે ચડવું, ટુ ગેટ ઓફ એટલે ઉતરવું, તો ધ બસ, તો બસમાં, તો જ્યારે બસ આવી ત્યારે લોકો ગાડાની જેમ બસમાં ચડવા માટે ધસી ગયા બરાબર, પાગલની જેમ બસમાં ચડવા ધસી ગયા. આઈ મેનેજ એટલે સફળ થવું, શું મેનેજ એટલે જે બી વાત છે સંભાળી લે એવી સફળ થવું બરાબર, તો આઈ મેનેજ શેમાં હું સફળ થયો, ટુ ગેટ ઇન તો અંદર ચડવામાં, વિથ લોટ ઓફ ડિફિકલ્ટી, લોટ ઓફ એટલે પુષ્કળ મુશ્કેલી, તો પુષ્કળ મુશ્કેલી પછી હું અંદર ચડવામાં સફળ થયો બરાબર, મતલબ ચડી શક્યો. વોટ એન અવર એટ ધ બસ સ્ટોપ, તો બસ સ્ટોપે કેવો એ કલાક હતો એમ, વોટ એન અવર બરાબર કે ભાઈ કેવો કલાક હતો. હવે છે ટુ વિઝિટ ટુ અ સીશોર, તો સીશોર તો દરિયા કિનારો, તો દરિયા કિનારાની મુલાકાત. તો છે ઇટ વોઝ ધ હોટ સમર મંથ ઓફ માર્ચ, તો તે ઉનાળાનો માર્ચ મહિનો હતો. આઈ કોલ્ડ માય ફ્રેન્ડ્સ, મેં મારા મિત્રોને બોલાવ્યા. એન્ડ વી ડિસાઇડેડ ટુ ગો ટુ ધ સીશોર દરિયા કિનારો, અમે દરિયા કિનારે જવાનું નક્કી કર્યું. વી રીચ ધ બીચ, તો બીચ એટલે પણ દરિયા કિનારો, તો અમે દરિયા કિનારે પહોંચ્યા. વી રિમૂવ અવર શૂઝ, અમે અમારા શૂઝ દૂર કર્યા મતલબ કાઢી નાખ્યા. એન્ડ વોક ઓન ધ વોર્મ સેન્ડ, અને ગરમ રેતી પર ચાલ્યા. ધ કુલ બ્રિજ વોઝ રિયલી રિફ્રેશિંગ, તો કુલ એટલે ઠંડી, બ્રિજ એટલે હવા, જે હવાની જે લહેર આવે તે, વોઝ રિયલી રિફ્રેશિંગ એ તરોતાજા કરી દે તેવી હતી બરાબર, કે ભાઈ બાષ્પીભવનના કારણે જે બાષ્પો બને જે બરાબર, તો એનાથી એ ભેજવાળો ઠંડો પવન આવતો હોય બરાબર. હવે આગળ છે વી ટુક અ સ્ટ્રોલ, તો ટેક અ સ્ટ્રોલ એટલે આંટો મારો, લટાર મારવી બરાબર, તો વી ટુક અ સ્ટ્રોલ તો અમે આંટો મારો લટાર મારી. અલોંગ ધ બીચ એટલે દરિયા કિનારે બરાબર, કે ભાઈ એને સમાંતરે ચાલો, તો અલોંગ ધ બીચ થયું. એન્ડ એન્જોય અને મજા માણી. દેર વર મેની પીપલ ઓન ધ બીચ, તો બીચ ઉપર દરિયા કિનારા પર ઘણા લોકો હતા. સમ વર ટેકિંગ એન ઇવનિંગ વોક, કેટલાક લોકો સાંજનું ચાલવાનું લઈ રહ્યા હતા, એવું આપણે નથી બોલતા, આપણે સાંજનું ચાલી રહ્યા હતા કે ભાઈ મોર્નિંગ વોક છે ઇવનિંગ વોક છે, મતલબ સાંજે ચાલી રહ્યા હતા. અધર્સ વર સિટિંગ ઓન ધ સેન્ડ, તો બીજા કેટલાક શું કર્યા હતા, બેઠેલા હતા રેતી પર. એન્ડ ટોકિંગ ઓર રિલેક્સિંગ, તો કેટલાક રેતી પર બેસી રહ્યા હતા અને અથવા તો રિલેક્સ થઈ રહ્યા હતા, રાહત અનુભવી રહ્યા હતા બરાબર, મતલબ ચિંતા મુક્ત થઈ રહ્યા હતા. અ ગ્રુપ ઓફ ચિલ્ડ્રન વોઝ પ્લેઇંગ વોલીબોલ ઓન ધ બીચ, તો બાળકોનું એક ગ્રુપ એક સમૂહ શું કર્યો હતો, તો બીચ ઉપર વોલીબોલ રમી રહ્યું હતું. હવે જો ચિલ્ડ્રન બાળકો છે તો પાછળ વર નથી આપ્યું, વોઝ આપ્યું, જો એટલું ચિલ્ડ્રન આપ્યું હોત તો વર આપત, પણ અહીંયા આગળ અ ગ્રુપ લખ્યું, મતલબ એક સમૂહ, એક ટોળું કહો કે એક સમૂહ કહો તો એક સમૂહ બરાબર, એટલા માટે અહીંયા વોઝ આવ્યું. તો ગ્રુપ ઓફ ચિલ્ડ્રન વોઝ પ્લેઇંગ વોલીબોલ ઓન ધ બીચ, તો બાળકોનો એક સમૂહ અથવા એક ટુકડી બીચ ઉપર વોલીબોલ રમી રહી હતી. સમ હેડ બિલ્ટ સેન્ડ કાસલ્સ, તો કેટલાક એટલે કેટલાક મતલબ અહીંયા બાળકોની વાત છે કે કેટલાક બાળકો હેડ બિલ્ટ એટલે બાંધ્યા હતા. સેન્ડ કેસલ્સ એટલે રેતીના કિલ્લા બરાબર. હવે બીજું કાસલ્સ, અહીંયા સ્પેલિંગ કેસ્ટલ્સ નહીં બોલાય, ટી સાયલેન્ટ છે, ટીનો તો કેસલ્સ, તો કેટલાકે બરાબર તો રેતીના કિલ્લા બાંધ્યા હતા અથવા તો બનાવ્યા હતા. સ્મોલ ચિલ્ડ્રન વર એન્જોઈંગ હોર્સ રાઇડિંગ ઓર
rides on a camel cart. તો નાના બાળકો were enjoying, મજા માણી રહ્યા હતા શેની? હોર્સ રાઇડ તો ઘોડે સવારી, or rides on camel cart તો અથવા તો જે ઊંટ ગાડી છે એની સવારીની મજા માણી રહ્યા હતા. A juggler, a snake charmer, a conjurer and some acrobats were entertaining the people. બરાબર, તો સ્નેક એટલે સાપ, બરાબર, તો ચાર્મર તો ચાર અહીંયા ગાડી સ્નેક ચાર્મર એટલે શું છે? મદારી, બરાબર. તો અને જગલર એટલે હાથ ચાલાકીના ખેલ કરનાર, બરાબર, કે ભાઈ પેલો દડો ઉછાળે કે બીજું કઈ બી એવી રમત એ ટાઈપનું કરતા હોય, ટ્રીક કરતા હોય, બરાબર, જાદુ કરે કે એવું બધું એમ, તો એ જગલર થયા, બરાબર. પછી આગળ છે કંજરર, તો કંજરર એટલે પણ જાદુગર, બરાબર છે, અને પેલામાં હાથ ચાલાકીના ખેલ કરતા હોય, બરાબર. આપણે બધા માટે જાદુગર શબ્દ વાપરતા હોય છે. પછી આગળ છે એક્રોબેટ્સ, તો એક્રોબેટ્સ એટલે કે પેલા બે વાંસ એ બે બાજુ વાંસ હોય એવી, અને એના પર દોરડું બાંધેલું હોય, અને એ દોરડા પર એક વાંસ લઈને છોકરો કે છોકરી જે બી ચાલતા હોય, બરાબર, વાંસથી બેલેન્સ બનાવે અને રીતે ચાલતા હોય, તો એક્રોબેટ થયું એટલે કે બજાણીઓ શબ્દ, તો બજાણીઓ, બરાબર. પછી વર એન્ટરટેનિંગ, તો એન્ટરટેનિંગ એટલે મનોરંજન કરી રહ્યા હતા. કોનું? ધ પીપલ, તો લોકોનું. તો શું કે એક હાથ ચલાકીના ખેલ કરનાર, મદારી, જાદુગર અને કેટલાક બજાણિયા લોકોનું મનોરંજન કરી રહ્યા હતા. તો જગલર, સ્નેક ચાર્મર, કંજરર એન્ડ સમ એક્રોબેટ્સ વર એન્ટરટેનિંગ ધ પીપલ. ફરી આગળ છે there were vendors એટલે ફેરિયાઓ, selling green coconuts, તો લીલા નાળિયેર વેચી રહ્યા હતા. ભેળ મતલબ ભેળ, આઈસ્ક્રીમ્સ એન્ડ અધર ઇટેબલ્સ એટલે ખાદ્ય પદાર્થો, ખાદ્ય ચીજ વસ્તુઓ. પછી આગળ છે there was a balloon man, તો એક ફુગ્ગાવાળો પણ હતો. we saw the beauty of the sunset, તો અમે સનસેટ એટલે સૂર્યાસ્તનું સૌંદર્ય જોયું, બરાબર, તો માણ્યું. પછી છે an hour at the seashore refreshed our mind and body, તો દરિયા કિનારે જે 1 કલાક ગાળ્યો, એ કલાકે શું કર્યું? રિફ્રેશ, તરોતાજા કરી દીધું. કોને? અવર માઇન્ડ એન્ડ અવર બોડી, તો અમારા મન અને અમારા શરીરને તરોતાજા કરી દીધા, બરાબર. પછી છે અ વિઝિટ ટુ અ હોસ્પિટલ, તો હોસ્પિટલની મુલાકાતે. yesterday I visited the city hospital, ગઈકાલે મેં સિટી હોસ્પિટલની મુલાકાત લીધી. my cousin Mira was admitted to the hospital, તો હવે આ પેસિવ વોઇસ થયું કે was admitted મતલબ દાખલ કરવામાં આવી, કે ભાઈ કોઈ જાતે જઈને દાખલ થતું હોય એવું કિસ્સા ઓછા હોય, બરાબર, એટલે આ રીતે આવતું હોય કે મીરા વોઝ એડમિટેડ, તો મીરાને દાખલ કરવામાં આવી, બરાબર, ટુ ધ હોસ્પિટલ. પછી આગળ છે સી હેડ ઇન્જર્ડ હરસેલ્ફ ઇન સ્મોલ એક્સિડન્ટ, તો તેણે નાના એક્સિડન્ટમાં, હવે આપણે શું કહે છે? એક્સિડન્ટમાં વગાડ્યું હતું એવું નથી બોલતા, બરાબર, પણ ઇંગ્લિશમાં આ રીતે આવે છે સી હેડ ઇન્જર્ડ હરસેલ્ફ, તેણે પોતાની જાતને વગાડ્યું. ઇન સ્મોલ એક્સિડન્ટ, તો નાના અકસ્માતમાં, તો તેણે નાના અકસ્માત પોતાની જાતને વગાડ્યું, મતલબ નાના અકસ્માતમાં તેને પોતાને વાગ્યું. સી વોઝ એડમિટેડ ઇન અ સ્પેશિયલ વોર્ડ, તો તેને સ્પેશિયલ એટલે વિશિષ્ટ, ખાસ વોર્ડ એટલે વિભાગ, તેને ખાસ વિભાગમાં દાખલ કરવામાં આવી હતી, બરાબર. આ પણ પેસિવ વોઇસ છે, વોઝ એડમિટેડ. પછી આગળ છે આઈ વેન્ટ ટુ ધ રિસેપ્શનિસ્ટ એન્ડ ફાઉન્ડ આઉટ ધ રૂમ નંબર વેર મીરા વોઝ એડમિટેડ, બરાબર, કે ભાઈ આપણે એટલી ખબર પડી કે ભાઈ આ હોસ્પિટલનું નામ છે, ત્યાં દાખલ કરવામાં આવ્યા છે. હવે હોસ્પિટલમાં 150, 200, 450 જે બી હોય, 50, 60 જે બી એટલી બેડ્સ હોય, પથારીઓ હોય કે કંઈ બી એમ, તો આપણને ક્યાં ખબર પડે, અને કેટલાય અલગ અલગ વોર્ડ હોય, એટલે આપણે રિસેપ્શન પર પૂછીએ કે ભાઈ આ નામની વ્યક્તિને એક્સિડન્ટ થયો છે ને અત્યારે હોસ્પિટલમાં છે, દાખલ કર્યા છે, કયા એમ, પેલા કહી દે કે ભાઈ આ રૂમમાં, બરાબર, અહીંયા આ વોર્ડમાં એમ. તો આઈ વેન્ટ ટુ ધ રિસેપ્શનિસ્ટ, તો રિસેપ્શનિસ્ટ પાસે ગયો. રિસેપ્શનિસ્ટ એટલે જે આગતા સ્વાગતા કરે તે, આગતા સ્વાગતા કરે મતલબ જે કાઉન્ટર પર છે તે, બરાબર, તો આપણે રિસેપ્શનિસ્ટ જ બોલીશું. એન્ડ ફાઉન્ડ આઉટ એટલે શોધી કાઢ્યો ધ રૂમ નંબર, અને રૂમ નંબર શોધી કાઢ્યો. વેર એટલે કે જ્યાં, શું ડબલ્યુ છે, વેર એટલે કે જ્યાં મીરા વોઝ એડમિટેડ, કે જ્યાં મીરાને દાખલ કરવામાં આવી હતી. આઈ એન્ટર્ડ મીરાઝ રૂમ, તો હું મીરાના રૂમમાં પ્રવેશ્યો. સી વોઝ લાઇંગ ઓન ધ બેડ, તો લાઇંગ એટલે પડેલું એમ, સૂતેલું પડેલું હોય તેવું એમ, આમ ઊંઘી ગયું હોય એવું નહીં, સ્લીપિંગ નહીં, પણ લાઇટ, તો તે બેડ પર પડેલી હતી, મતલબ સૂતેલી હતી. આઈ વોઝ રિલીવ્ડ ટુ સી that she was not seriously hurt, તો I was relieved, મને રાહત થઈ. સો રિલીવ એટલે રાહત થઈ, તો મને રાહત થઈ. ટુ સી તો જોઈને, શું જોઈને? that કે
સી વોઝ નોટ સિરિયસલી હર્ટ, તેને સિરિયસલી એટલે ગંભીર, તો તે ગંભીરતાપૂર્વક ઘવાયેલી નથી, બરાબર. એ જોઈને મને રાહત થઈ. આઈ ગેવ હર ધ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ, તો મેં તેને ફ્લાવર્સ, ફૂલો અને ફ્રૂટ્સ આપ્યા. વિચ આઈ હેડ ટેકન ફોર હર, કે જે મેં તેના માટે લીધા હતા. સો હેડ ટેકન, તો આ આઈ ગેવ મેં આપ્યા એ સાદો ભૂતકાળ છે, બરાબર. અને એ આપ્યા એ પહેલા મેં બજારમાંથી ક્યાં રસ્તામાંથી મેં લીધા હતા, ખરીદ્યા હતા, તો એ આગળની ક્રિયા થઈ, બરાબર. તો એ પૂર્ણ ભૂતકાળમાં આવશે. તો શું આવ્યું અહીંયા? આઈ હેડ ટેકન. શું? વિચ એટલે કે જે, તો એ ફ્લાવર્સ ને ફ્રૂટ્સ માટે વાપર્યું. જે આઈ હેડ ટેકન, અહીંયા ખાલી આઈ ટુક નથી, ધ્યાન રાખજો. અને બીજું ઉપર આઈ હેવ ગિવન નથી, તો એ આઈ ગેવ એ સાદો ભૂતકાળ થયો. અને પછી છે આઈ હેડ ટેકન, એ પૂર્ણ ભૂતકાળ થયો, બરાબર. તો આઈ હેડ ટેકન ફોર હર, તો મેં તેને તે ફૂલો અને ફળો આપ્યા કે જે મેં તેના માટે લીધા હતા. આઈ સેટ એન્ડ સ્પોક ટુ હર ફોર સમ ટાઈમ. આઈ સેટ, હું બેઠો, એન્ડ સ્પોક એટલે બોલ્યો, મતલબ વાત કરી, ટુ હર તેની સાથે, ફોર સમ ટાઈમ થોડોક સમય. આઈ વિશ્ડ હર અ સ્પીડી રિકવરી, તો મેં તેને વિશ એટલે શુભેચ્છા પાઠવી. શેની સ્પીડી એટલે ઝડપથી, રિકવરી એટલે સારું થયું એમ, બરાબર. તો ઝડપથી સાજા થવાની મેં તેને શુભેચ્છા પાઠવી. એન્ડ લેફ્ટ ધ રૂમ, અને રૂમ છોડીને નીકળ્યો, મતલબ રૂમમાંથી નીકળ્યો. સો દેટ, જેથી કે સી કુડ હેવ સમ રેસ્ટ, જેથી તે આરામ કરી શકે, બરાબર. ભાઈ આપણે ત્યાં કંઈ બી હોય તો ખબર કાઢવાનું બહુ ચાલતું હોય, એના કારણે પેશન્ટને જે આરામ મળવો જોઈએ ઘણીવાર આરામ ના મળે, બરાબર. તો અહીંયા શું કહ્યું કે ભાઈ આઈ વિશ્ડ હર અ સ્પીડી રિકવરી એન્ડ લેફ્ટ ધ રૂમ સો દેટ સી કુડ હેવ સમ રેસ્ટ, બરાબર. તો સી કુડ હેવ એટલે આમ કરી શકે, તેમ કરી શકે, ભૂતકાળની વાત છે. તો મેં તેને ઝડપથી સાજા થઈ જાય તેવી શુભેચ્છા પાઠવી અને તે આરામ કરી શકે તેથી રૂમ છોડી દીધો, મતલબ નીકળી ગયો. દેન આઈ વેન્ટ અરાઉન્ડ ધ હોસ્પિટલ, અને ત્યારબાદ હું હોસ્પિટલમાં આંટો માર્યો. શું વેન્ટ અરાઉન્ડ એટલે ગોળ ફરવો, એમ ફર્યો. ધ ડોક્ટર્સ એન્ડ નર્સિસ વર બિઝી અટેન્ડિંગ ટુ ધ પેશન્ટ્સ, તો ડોક્ટર્સ અને નર્સિસ એટલે પરિચારિકાઓ વર બિઝી, તો વ્યસ્ત હતા. શેમાં વ્યસ્ત હતા? અટેન્ડિંગ ટુ ધ પેશન્ટ્સ, તો પેશન્ટ્સની અહીંયા કંઈ હાજરી આપવી નહીં, પણ સારવાર કરાવવું. અટેન્ડ એટલે હાજર થવું થાય, હાજરી આપવી થાય, બીજો અર્થ થાય અહીં સારવાર કરવું એમ, બરાબર. તો પેશન્ટની સારવારમાં વ્યસ્ત હતા. દે વર ગિવિંગ કરેજ ટુ ધ પેશન્ટ્સ, તેઓ ગિવિંગ કરેજ એટલે હિંમત આપી રહ્યા હતા. ટુ ધ પેશન્ટ્સ, દર્દીઓને, કે ભાઈ માનસિક રીતે માણસ જો પડી ભાગે કોઈ બાબતમાં, બીમાર થશે કે તો એ જલ્દી સાજો થાય નહીં, તો એને હિંમત પણ જરૂરી હોય છે. તો ડૉક્ટરને ખબર હોય કે આને સાજું થતાં મહિનો લાગશે, તો એ શું કહેશે? અઠવાડિયામાં તો તમે બેઠા થઈ જશો, બરાબર. કેમ? તમને માનસિક રીતે મજબૂત બનાવે, અને શક્ય છે કે જે મહિનામાં સારું થવાનું હોય એના બદલે 25 દિવસમાં પણ એ સારું થઈ જાય, બરાબર. તો કહેવાનો મતલબ કે હિંમત તો અહીંયા આગળ છે કે દે વર ગિવિંગ કરેજ ટુ ધ પેશન્ટ્સ, તો તેઓ દર્દીઓને હિંમત આપી રહ્યા હતા. there were general wards and 2 operation theatres and x-ray room, તો there were એટલે હતા, જનરલ વોર્ડ્સ એટલે